જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। જો સાંજની રોટલી પડી હતી તો રોટલીનું શાક કરવું છે। જો પહેલાં તેલ નાખ્યું છે, એમાં રાઈ જીરું મસ્ત તડતડી જાય પછી તેમાં ગરમ મસાલો, લીમડો, પત્તા, લીમડો, હિંગ, હળદર અને ટમેટું, મરચું, ડુંગળીનો વઘાર, પછી એને સારી રીતે ચડવા દેવાનું અને બધા મસ્ત ચડી જાય ને ટમેટું, ડુંગળી, મરચું, પછી આગળ જોઈશું અત્યારે નિમક। હા બસ એ તો બહુ જરૂરી છે નિમક। તો 4 સાઈડું છે ને, આ સાઈડ છે હું ભીંડાનું શાક ભરીને ભીંડાનું શાક બનાવ્યું છે, તો હારે પણ વિડીયો ઉતારી લીધો। પછી હવે મેં એમાં લસણવાળી ચટણી નાખી છે, લસણવાળી ચટણી નાખી મસ્ત મિક્સ કરી દીધું, પછી થોડીક વાર ચડવા દીધું। પછી હવે તેમાં નાખી છાશ, કારણ કે આ રોટલીનું છાશવાળું શાક છે। પછી પાણી નાખી અને એને હે ને થોડી વાર મસ્ત ઉકળવા દેવાનું। હા ઉકળી જાય ને 10-15 મિનિટમાં પછી એમાં રોટલીના કટકા નાખવાના। પછી જો તારે મજા આવે એ જો, પછી એને મસ્ત પાછું રોટલીનું શાક ચડે છે ને સાઈડમાં હે ને સાઈડમાં રોટલી બનાવતી જાઉં છું, કારણ કે ભરીને ભીંડાનું શાક, રોટલી અને રોટલીનું શાક, અડધા દિલ ખુશ્બુ કે બધા બહુ બધા નામથી કહેતા। જો ધાણાથી એને ગાર્નિશિંગ કર્યું, રોટલી, ભીંડાનું શાક અને મરચાંનો સંભારો બનાવ્યો છે, એ આમાં નથી આવ્યું। અને રોટલી પૂરું જોઈ લો મસ્ત બન્યું ને રોટલીનું શાક। જે આ અમારું રોટલીનું શાક, પછી ખાઈએ। ચાલો મજા આવી જશે, ચાલો બધા ખાવા।